કરીએ એક મહત્વના સમાચાર વિશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદની અનેક સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મળ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદની અલગ અલગ સ્કૂલો છે, ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। ઈમેલ થકી સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી છે। વધુ એક વખત આવી ધમકી આપવામાં આવી છે। મહારાજા અગ્રસેન ઝાયડસ અને દેવ ઇન્ટરનેશનલ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ, એસઓજી સહિતની ટીમ છે આ અંગે તપાસમાં જોડાઈ હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઈમેલ અંગે સાયબર ક્રાઇમે પણ તપાસ શરૂ કરી છે। ક્યાંથી આ ઈમેલ મોકલવામાં આવ્યો છે, કોના દ્વારા આ ઈમેલ મોકલવામાં આવ્યો છે તે અંગે હાલ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। अलग अलग टीमों છે તે अलग अलग શાળાએ કે જ્યાં ધમકીભર્યા ઈમેલ મળ્યા છે ત્યાં પહોંચી છે અને તપાસ તેજ કરી દેવામાં આવી છે। શાળામાં વિદ્યાર્થીઓને ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે। શાળા ખાલી કરાવવામાં પણ આવી રહી છે। આ જ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિરેન્દ્રસિંહ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, અમદાવાદની અલગ અલગ સ્કૂલોને ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, શું વિગત પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ થી અન્વી કે ખૂબ જ મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે કે શહેરની અલગ અલગ સ્કૂલો છે કે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે આપવામાં આવી છે ને આ તમામ જે મોટી સ્કૂલો પશ્ચિમ વિસ્તારની અંદર જે આવેલી છે તે તમામ પશ્ચિમ વિસ્તારની અંદર ઈમેલ થકી આ સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। વિગતવાર જો અન્વી વાત કરવામાં આવે તો મહારાજા અગ્રેસન હોય, ઝાયડસ હોય, જેબર હોય તેમજ દેવ ઇન્ટરનેશનલ સ્કૂલને અત્યારે ધમકી ભર્યા મેલ છે તે મળી આવ્યા છે ને સ્કૂલ પ્રશાસન દ્વારા પોલીસનો કોન્ટેક્ટ છે તે કરવામાં આવે છે। તે સંદર્ભે સ્થાનિક પોલીસ હોય કે બોમ્બ સ્ક્વોડ હોય, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની તમામ એજન્સીઓ છે તે અત્યારે કામે લાગી છે। ઈમેલ અંગે સાયબર ક્રાઇમ દ્વારા પણ તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે કારણ કે આ પ્રમાણેની જો વાત કરવામાં આવે તો અનેક વખત અલગ અલગ ઈમેલો છે તે હાઈકોર્ટ હોય કે જે શાળાઓ હોય તે તમામ જગ્યાઓ પર ધમકી ભર્યા મેલ છે તે આવતા હોય છે ને તે સંદર્ભે સાયબર ક્રાઇમ પણ કામે લાગતી હોય છે ને અનેક વખત અનેક આરોપીઓને આઉટ ઓફ સ્ટેટમાંથી પણ પકડી પાડવામાં આવ્યા છે। ત્યારે આ જે પ્રમાણે ધમકી ભર્યા મેલ આવ્યા છે તેની અંદર સ્કૂલ પ્રશાસનની અંદર પણ એક ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે। અત્યારે પોલીસ તમામ જગ્યાઓ ઉપર છે તે પહોંચી ચૂકી છે ને તમામ જગ્યાઓ ઉપર સર્ચ છે તે પણ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે। બિલકુલ, આ પહેલી વખત નથી વિરેન્દ્ર, અગાઉ પણ અલગ અલગ શાળા હોય કે હાઈકોર્ટ હોય, સુરતમાં પણ અલગ અલગ શાળાઓમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી આપવામાં આવી હોય તેવા ઘટનાઓ બની છે। હવે કોઈ એવી કાર્યવાહી થવી જોઈએ કે અવારનવાર આવી ધમકીઓ ન મળે? બિલકુલથી અન્વી થવી જ જોઈએ કારણ કે જે પ્રમાણે ધમકી ભર્યા મેલ આવતા હોય છે ને અનેક વખત આ પ્રમાણેની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આ જે પ્રમાણે જે લોકો સામાજિક તત્વો કહી શકાય આ તમામ લોકોને તેમના દ્વારા આ પ્રકારનું જે કૃત્ય છે તે કરવામાં આવતું હોય છે। થોડાક સમય પહેલા અમદાવાદ એરપોર્ટની અંદર પણ જે પ્લેન છે તેને ધમકીભર્યો મેલ માટેની વાત કરવામાં આવી હતી। થોડાક સમય પહેલા ગુજરાતના નામદાર હાઈકોર્ટ છે તેને પણ ધમકીભર્યો મેલ છે તે આપવામાં આવ્યો છે અને આ જે મેલ કરનાર વ્યક્તિ હતો તેને આઉટ ઓફ સ્ટેટમાં। જી વિરેન્દ્ર, આભાર માહિતી આપવા માટે।